પહેલા વિદ્યાર્થી મિત્રો લોકો આગળના ક્લાસની અંદર આપણે જુદા જુદા દ્રાવણ ચેપ્ટરના પ્રશ્નોનો અભ્યાસ કરતા હતા. એમાં છેલ્લે પીએચ વાળો 53 નંબરનો ક્વેશ્ચન જોયો હતો. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. નીચેના પૈકી દ્રાવણની સાંદ્રતાનો કયો એકમ બાષ્પ દબાણ સાથે સંબંધ ધરાવે છે? હેનરીના નિયમ પ્રમાણે બોલો તો પી ચલે છે એક્સ. એક્સ એટલે શું છે બોલો તો? મોલ અંશ. તો કે ભાઈ દબાણ વધશે એમ પાણીની અંદર દ્રાવ્યતા પણ મોલ અંશની શું થાય? દ્રાવ્યની વધતી આપણને જોવા મળે છે. ચલો, ઓરડાના તાપમાને ખાંડને પાણીમાં દ્રાવ્ય કરી બનતા દ્રાવણને સ્પર્શતા બાળકો એ ઠંડુ લાગે છે એટલે કે ઉષ્માનું શોષણ છે. તો કયા સંજોગોમાં એ ઝડપથી દ્રવીકરણ પામે? બાળકો દ્રવીકરણ પામે એટલે દ્રાવ્ય થવી. તો મને એ કયો, ઠંડામાં ઝડપથી પામે કે ગરમમાં? બીજું, દાણા નાખું તો ઝડપથી ઓગળે કે પાવડર નાખું તો? પાવડર નાખું તો આવી રહ્યું. ગરમ પાણીમાં ખાંડનો ભૂકો નાખવાથી એની દ્રાવ્યતા શું થાય? વધારે થતી આપણને જોવા મળે છે. પછી જોઈએ, એક બીકરમાં પદાર્થ એનું દ્રાવણ રાખેલું છે. જ્યારે દ્રાવણમાં એનો થોડો જથ્થો બહારથી ઉમેરવામાં આવે ત્યારે એનો અવક્ષેપન થાય. વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આવ્યું હતું કે પાણીની અંદર જેમ પદાર્થ નાખતો જાવ એમ એક સમય દ્રાવણ કેવું બની જાય બોલો તો? સંતૃપ્ત દ્રાવણ બની ગયું હોય. હવે વધારે ખાંડ ઓગળે નહીં, પણ જો વધારે ખાંડ નાખશો તો શું થશે ખબર? છેલ્લો કણ નાખ્યો એ શું થઈ જાય? દ્રાવ્ય. પણ અંદર હતા એનું પાછું શું થવા મળે? દ્રવીકરણ થાય અને એ ફરી પાછી ઉદ્ભવે. તો અહીંયા સંતૃપ્ત દ્રાવણ હોવું પડે. પણ જો અહીંયા પાછા ઓપ્શન 2 છે, સંતૃપ્ત પણ છે ને અતિ સંતૃપ્ત છે. તો વધારે સારું કયું બને? અતિ સંતૃપ્ત બને ને. તો અત્યારે અતિ સંતૃપ્ત તરીકે આપણે રાખીએ. નકર સંતૃપ્ત તો છે કે જ્યારે એની સાંદ્રતા કેવી હોય? સૌથી વધારે હોય એને આપણે સંતૃપ્ત દ્રાવણ કહેતા હોય. પણ અત્યારે રાખીએ બાળકો અતિ સંતૃપ્ત તરીકે. પછીનો પ્રશ્ન ગાણિતીય છે અને સમજવા જેવો છે. CaCl2 નું 80% વિયોજન થાય છે. તો બાળકો હોન્ટો ફવ્યો આઈ કેટલો? બહુ જ સરળ. CaCl2 નું વિદ્યાર્થી મિત્રો આયનીકરણ કરો તો કેલ્શિયમ +2 બોલો ને 2Cl- તો 1 + 2 કેટલા આયન છૂટા પડ્યા? 3. પણ 3 આયન ક્યારે ખબર? 100% આયનીકરણ થાય તો બોલો 100% બોલો વિયોજન થાય ત્યારે કેટલું આવે? 3. પણ હવે આપણે વિયોજન તો કેટલા ટકા કરવાનું છે? 80%. કેટલા? હાલો 80 × 3/100. બાળકો ઉડી જશે. 8 તેરીને 24/10 બોલો 2.4. આ લખી નાખો. જો આ એક પ્રશ્ન તો મેં તમને CaCl2 વાળો શીખવાડવામાં 50% કીધું હોત તો 1.5 થઈ જાય. 100% કીધું હોત તો 3 થઈ જાય. એટલે જે આવે એ જે 100% આવ્યું કહેવાય. સંપૂર્ણ વિયોજન થાય ત્યારે એને તમને આપ્યું છે એટલાય તમારે ટકાવારીમાં ફેરવી નાખવાના.
સમજાઈ જશે. હાલો, આવો જ પ્રશ્ન દાખલા તરીકે તમને કોઈ એલ NO3 થ્રાઇસ માટે પૂછો તો 80% કેટલો જવાબ આવત? બોલો, હાલો કરી દો તો હવે મને તમે. 100% કેટલા આવત? 4 આવત. એલ્યુમિનિયમ પ્લસ 3 વખત NO3 માઇનસ 1, 1 પ્લસ 3 એટલે 4. તો આવું થાત ને, 100% એ 4 તો 80% એ કેટલા? 8 ચોક 32 ભાગ્યા 100 કેટલા આવે? 3.2 આવે. સમજ્યા ને? તો જે કીધું હોય આમાં તમને 60% કીધું હોત તો 6 ચોક ને 24, તો પાછો આવી જાત ને. 60% ત્રિરાશિ મૂકવાની થશે. પ્રશ્ન તો કેટલી વખત આપણે ટેસ્ટમાં પૂછ્યો છે, આવડી જશે. સાવ સહેલો છે. 10 ગ્રામ ગ્લુકોઝ નું 250 ml પાણીમાં દ્રાવણ, એને P1 બીકર કહી દઈએ આપણે. 250 ml, આમાં 10 ગ્રામ કોણ છે? બોલો, ગ્લુકોઝ છે હો ને. ગ્લુકોઝ નું બાળકો સૂત્ર C6H12O6 ને અણુભાર તો બધાને આવડે. આનું નામ છે P1. હાલો, બીજું બીકર. 10 ગ્રામ યુરિયાનું 250 ml. હાલો, 250 સરખું. હવે 10 ગ્રામ યુરિયા પણ સરખું. યુરિયાનો અણુભાર બોલો, આનું નામ છે P2. અને ત્રીજું 10 ગ્રામ સુક્રોઝનું, એનું નામ P3. ચાલો, 250 ml, 10 ગ્રામ સુક્રોઝ, સુક્રોઝનો અણુભાર બોલો 300 ને P3. તો બનતા દ્રાવણના અભિસરણ દબાણને ક્રમમાં ગોઠવવાના છે, ઘટતા ક્રમ. રેડી બાળકો? અભિસરણ દબાણ માટે બધાને સૂત્ર આવડે છે. પાઈ ઇઝ ઇક્વલ ટુ I WRT અપોન MV. હવે જોજો, બધા માટે ઓન ટોપ આવ્યું I કેટલો થઈ જાય છે? 1. બધા માટે W કેવું થઈ ગયું? સરખું. બધા માટે R કેવું? બધા માટે T કેવું? સરખું. બધા માટે V કેવું? સરખું. તો અહીંયા સૂત્ર શું બની ગયું બોલો તો? પાઈ ચલે છે 1 અપોન M. આટલું જ વધુ કે ન વધુ? કારણ કે બધું તો બધા માટે સરખું છે. તો જેમ M વધશે એમ દબાણ ઘટશે. રેડી? તો આમાં M સૌથી નાનો કોનો? યુરિયાનો. તો બાળકો યુરિયા માટે 1/60 થાય કે ન થાય? આ P1 થયું. બીજું બોલો, 1/180 આ શું થયું? સોરી, પેલા P2 થશે, પછી P1 અને પછી આવશે 1/342. આ થયું બોલો P3. તો જવાબ બોલી જાઓ, P2 P1 P3. તો જવાબ P2 P1 P3. જો આ તો મેં તમને આખો પોઈન્ટ પહેલી વાર સમજાવવા માટે આટલું બધું કર્યું. બીજી વાર આકૃતિ દોરવાની કાંઈ નથી કરવાનો. અણુભાર વધશે એમ અભિસરણ દબાણ ઘટી ગયું. આ કન્સેપ્ટ યાદ રાખવાનો છે. આના ભાગાકાર નહીં કરવાના હો. અંશ સરખો, છેદ વધે એમ જવાબ નાનો થતો જાય ને. તો આપણો જવાબ આવી ગયો બાળકો P2 P1 અને થઈ ગયું P3. આ તો સમજાવવા માટે મેં થોડુંક તમને લાંબુ કરીને બતાવ્યું છે હો. બાકી તો સાવ સરળ. દળ વધત એમ અભિસરણ દબાણ ઘટત. બતાવી દો આવી રીતે. પછી આના સિવાયના કોઈ પણ દ્રાવણ પૂછી શકે હો, એવું નહીં કે આજ પૂછાય. પદાર્થ ગમે આપે. હા, આમાં NaCl હોત તો શું ફરક પડે? એનો હોન્ડો પડ્યો આઈ પાછો ધ્યાનમાં લેવો પડે હો ને.
ચલો બાળકો, ખ્યાલ આવી ગયો આ પ્રશ્નમાં? કઈ રીતે સોલ્વ કરવાનો એ મેથડ શીખી લેવાની હોય ને એકવાર. થઈ ગયું? ચલો, આ પણ પ્રશ્ન આવો ગાણિતીય છે. પ્રશ્ન સમજજો ને. અબાષ્પશીલ દ્રાવ્ય એનું 2% જલીય દ્રાવણ છે, એનું ઉત્કલન બિંદુ એ બીજું એક અબાષ્પશીલ દ્રાવ્ય બીના 8% દ્રાવણ જેટલું જ છે. તો આવું થયું ને બાળકો. એ છે પદાર્થ, તો એ 2% એટલે કેટલા ગ્રામ ઓગાળું? દાખલા તરીકે 2 ગ્રામ. ત્યારે બી છે ને એ કેટલા ગ્રામની જરૂર પડી? બોલો. 8 ગ્રામની જરૂર પડી. પણ હા, બેયનું ઉત્કલન બિંદુનો તફાવત તો કેવો થયો? સરખો થાય છે. તો એ અને બી ના અણુભાર વચ્ચેનો સંબંધ આપો. વિદ્યાર્થી મિત્રો, બેયમાં યાદ કરો, કણની સંખ્યા સરખી હોય તો ઉત્કલન બિંદુ, અભિસરણ દબાણ, ઠાર બિંદુ બધું કેવું થાય? સમાન થાય. તો કણની સંખ્યા અહીંયા બંનેની કેવી થવી જોઈએ? સરખી થવી જોઈએ. પણ છતાં આના 2 ગ્રામ લ્યો ત્યારે આના જો 8 ગ્રામ નાખવા પડતા હોય, રેડી, તો આને હું એમ એ કહું, આના દળને હું શું કહું? એમ બી. તો આના કરતા આ કેટલા ગણો ભારે હોય? બોલો તો બાળકો, કેટલા ગણો ભારે હોય? 4 ગણું ભારે હોવું જોઈએ પદાર્થ. થાય કે ન થાય? તો જો એમ એનું દળ છે એના કરતા આ 8 ગ્રામ નાખવો પડ્યો, તો કે સંખ્યા મારે સરખી કરવાની છે. તો કે અહીંયા એન કરતા બી પદાર્થ 4 ગણો વધારે જરૂર પડે. થાય કે ન થાય? કારણ કે આના 2%ની જરૂર પડી, ત્યારે સામે કેટલા ટકાની જરૂર પડે છે? 8%ની જરૂર પડે છે. તો બાળકો, એ કરતા બી નું દળ 4 ગણું, આમ દળ જોવા ગઈએ તો 4 ગણું પેલા ઓછું હશે. આના દળ કરતા આનો અણુભાર 4 ગણો ઓછો હશે. એટલે 4 વડે ગુણ્યા એટલે બે દળ કેવા થઈ ગયા? સરખા થતા જશે. તો આપણે અહીંયા એવું લખીએ, એ કરતા બી પદાર્થ, એ કરતા બી પદાર્થ અહીંયા ગણો 4 ગણો વધારે જરૂર પડે છે. તેના પરથી કહી શકાય કે એ કરતા બી નું દળ 4 ગણું કેવું હશે? બોલો. ઓછું હોવું જોઈએ. હો, જોજો, એની કમ્પેરમાં બી નું દળ 4 ગણું ઓછું હોવું જોઈએ. હવે બેન સરખા કરવા છે તો આને મેં કેટલા વડે ગુણી નાખ્યા? 4 વડે ગુણી નાખ્યા. ત્યારે બે દળ કેવા થઈ ગયા? સરખા. એટલે હવે બેની કણ સંખ્યા કેવી થઈ ગઈ? સરખી. કણ સંખ્યા સરખી, તો અંદરનો તફાવત પણ કેવો આવશે? સરખો જ થશે. લખી નાખો. ચલો, એટલે આમાં જે 2 ગ્રામ પદાર્થે ફેર પડ્યો ને, ઓલામાં કેટલા ગ્રામે પડ્યો? 8 ગ્રામે પડ્યો. એટલે આ 2 ગ્રામમાં જે સંખ્યા થઈ, ઓલાના કેટલા ગ્રામમાં થઈ? 8 ગ્રામમાં થઈ.
ચલો બાળકો, આ તો આપણી બુકની પ્રસ્તાવનામાંથી પ્રશ્ન છે. આપેલ સંયોજનમાંથી કયું સંયોજન ઉંદર માટે ઝેર છે? વિદ્યાર્થી મિત્રો, પ્રસ્તાવનામાંથી છે સોડિયમ ફ્લોરાઇડ. પહેલા જ પેજ ઉપર આપણને પ્રસ્તાવનામાં આપેલું છે ને, જો કૌંસમાં વાક્યમાં લખેલું છે સોડિયમ ફ્લોરાઇડ, બ્રેકેટમાં લખ્યું છે એને એફ થાય સોડિયમ ફ્લોરાઇડ એટલે. ચાલો ગ્રાફિકલ પ્રશ્ન છે, ગ્રાફ ઉપરથી જવાબ આપવાનો છે. આપેલ પરથી ક્યાં વાયુની દ્રાવ્યતા બાળકો વધુ હશે? જોજો, ક્યાં ની દ્રાવ્યતા બાળકો વધુ હશે? તો અહીંયા તમે જો તો કે આ દબાણ આમ વધતું જાય છે. વિદ્યાર્થી મિત્રો, દબાણ વધે એમ દ્રાવ્યતા પણ વધે ને. શું કામ? પી ચલે છે એક્સ. તો જો અહીંયા આમ પોઈન્ટ કરો એટલે તમને ખ્યાલ આવી જાય તરત. થઈ ગયું કે ન થઈ ગયું? તો વિચારો, જે દબાણ વધ્યું તો કોનું દબાણ સૌથી વધુ થાય છે? એ. તો અહીંયાથી નથી ટીક કરવાના, અહીંયા છે એ બી સી ડી એટલે વાયુ એ છે એની દ્રાવ્યતા વધુ હશે. ઓછી કીધી હોત તો ડી. આ ગ્રાફિકલ ક્વેશ્ચન્સ કહેવાય, ગ્રાફ ઉપરથી પ્રશ્ન છે. ચલો ગણતરી કરવી પડશે હો. નીચેનામાંથી કયું દ્રાવણ હાઇપોટોનિક છે? બાળકો, હાઇપો એટલે ઓછું, હાઇપર એટલે વધારે. હાઇપો એટલે સમજવાનું છે અલ્પ અભિસારી. ચલો બધાના બાળકો, સાંદ્રતા તો સરખી છે જુઓ, પરંતુ ધ્યાનમાં લેવા પડે હોન્ટ ઓફ અવયવ આય. ચલો ખાંડ માટે કેટલું છે? તો કે 0.1 ગુણ્યા 1, કુલ સાંદ્રતા 0.1 થઈ. બાળકો NaCl માં Na પ્લસ Cl માઇનસ 0.1 ગુણ્યા 2 કેટલા થશે? 0.2. હાલો Na2SO4 માં 2 વખત Na પ્લસ SO4 ઉપર -2 તો 0.1 ગુણ્યા 3 0.3 મોલર થયા. ચલો Fe પ્લસ 3 અને 3 વખત Cl માઇનસ 0.1 ગુણ્યા 4 થઈ ગયા 0.4 મોલર. તો જોજો અહીંયા હાઇપોટોનિક કીધું એટલે કોણ આવે? બોલો, અલ્પ કીધું ને એટલે એ આવે. હાલો ચારીને ગોઠવો તો લાઈનમાં જ છે. બોલો એ કરતા કોનું વધી જશે? બી સી ને ડી. હાલો આની અંદર પ્રશ્ન ફેરવી અને હાઇપો છે ત્યાં હાઇપર કીધું હોત તો બોલો ને બાળકો, હાઇપરટોનિક એટલે શું થાય? બોલો, અતિ અભિસારી. તો કયો જવાબ ટીક કરત? ડી આવત. અત્યારે કયો આવશે? એ આવશે. ઉત્કલન બિંદુનો ક્રમ કહી તો એ કરતા બી કરતા સી કરતા ડી વધશે. અભિસરણ દબાણ પણ એ કરતા બી કરતા સી કરતા ડી વધશે. સાંદ્રતા વધશે, એમ બધો વધશે. બતાવી દો આવી રીતે. જે થોડા ગાણિતીય પ્રશ્ન છે એમાં આપણે હિન્ટ તરીકે લખતા જાજો, બાકી જે થિયરિકલ છે એમને ટીક કરી નાખશો. ચલો આ જ ટોપિક ઉપરથી બેઠે બેઠો પ્રશ્ન. હવે તો આ બધાને સોલ્વ કરતા આવડવું પડે હો. પ્રશ્ન કંઈક આવો છે. સમાન તાપમાને કયા દ્રાવણની જોડ સમઅભિસારી? સમઅભિસારી ઇંગ્લિશમાં શું કહેવાય? બોલો, આઇસોટોનિક છે. તો સાંદ્રતા સમાન તો બાળકો અભિસરણ દબાણ પણ
સમાન. ચલો બધાનું ગણી લેશો. હાલો શું કરીશું બોલો તો, બોલતા જાઓ. અહીંયા 0.2 ગુણ્યા કેટલા કરવાના બોલો, 3 એટલે કેટલા થયા 0.6, કારણ કે BaCl2 માં 3 આવશે. તો અહીંયા 0.2 ગુણ્યા યુરિયાના 1 કેટલા થયા 0.2. થાય છે સરખા? નથી થતા. ચાલો ઓપ્શન નંબર બી જોઈએ. અહીંયા 0.1 ગુણ્યા 1 0.1 થયા. અહીંયા બાળકો 0.1 ગુણ્યા 2 એટલે 0.2 થયા. થાય છે સરખા? નથી થતા. ચલો અહીંયા આવીશું તો કે 0.1 ગુણ્યા 2 0.2, 0.1 ગુણ્યા 2 ને 1 3, 0. થાય સરખા નહીં, તો હવે ડી ઓપ્શન આવવો પડે. ચલો 0.1 BaNO3 ટ્વાઇસ માં કેટલા આયન આવશે 3, તો કેટલા થયા 0.3. હાલો 0.1 Na2SO4 ના આયન તો કે 3, 0.3. બાળકો સાંદ્રતા સરખી તો અભિસરણ દબાણ પણ સરખું. બતાવી દો ચલો બધાનું, જેટલા પણ હોય એ બધાના છૂટા પાડવાના. હવે આમાંથી એવું પૂછવા બબેની જોડ છે ને, હાલો પેલા ઓપ્શનમાં આ BaCl2 0.6 એ શું થયું કહેવાય હાઈપર. આ શું થયું કહેવાય હાઈપો. આ જોડમાં યુરિયા વાળું હાઈપો, NaCl વાળું હાઈપર એટલે અતિ અભિસારી. અહીંયા બોલો તો NaCl વાળું હાઈપો થશે હાઈપર, અને અહીંયા બે કેવા થઈ ગયા સમદાબી પણ કહેવાય હો ને. સમદાબી એટલે પણ દબાણ સમાન થશે. ઘણી વખત શું થાય ખબર, અહીંયા સાંદ્રતા પણ જુદી જુદી આપેલી હોય, એ બધાના ગુણાકાર કરી અને સરખો જવાબ આવે એ તમારો સમદાબી સમઅભિસારી. ક્યુ મિશ્રણ રાઉલ્ટના નિયમથી ઋણ વિચલન બતાવે છે. બાળકો ગઈકાલે ક્લાસમાં આવો એક પ્રશ્ન આવ્યો તો આદર્શ દ્રાવણ માટે, તો ઋણ વિચલન માટે કરી નાખો ફિનોલ અને એનિલિન. મેં તમને બુકમાં આના બંધારણ પણ દોરાવ્યા હતા અને પેરેગ્રાફની બાજુમાં એ લખવાનું પણ કીધું હતું, જેથી આપણી ભૂલ ન થાય. ઋણ વિચલન એટલે હોય એના કરતા ઘટે. આ બાજુના પેજમાં અહીંયા છે 2 પેરેગ્રાફ ઓલી આકૃતિની નીચે. વિદ્યાર્થી મિત્રો તમે સોલ્વ કરો તો 0.0 મોલ 1 મોલર યુરિયાનું દ્રાવણની તુલનામાં 0.01 મોલર BaCl2 ના ઉત્કલન બિંદુ. બાળકો બંનેની સાંદ્રતા ગણી લ્યો. 0.01 ગુણ્યા 1 કેટલું થયું 0.01 મોલર થયું. અહીંયા આવો 0.01 ગુણ્યા 3 થશે Ba+2 અને 2 વખત Cl માઇનસ. ચાલો 0.03. તો આના કરતા કેટલા ગણું થયું, આના કરતા આ કેટલા ગણું થયું બોલો 3 ગણું બાળકો થયું કે નહીં. તો સાંદ્રતા 3 ગણી વધે તો તમારું ઉત્કલન બિંદુ પણ કેટલા ગણું વધી જાય બાળકો. ડબલ થયું હોય તો ડબલ થાય, 3 ગણું થયું હોય તો 3 ગણું થશે. રેડી. તો યુરિયા કરતા BaCl2 નું ઉત્કલન બિંદુ 3 ગણું થશે. અહીંયા કદ ની બધું આપણે કેવું લઈ લેવાનું, નથી આપ્યું એટલે ઈ સરખું માની લેવાનું.
બાળકો આવા પછી બીજા કોઈ પ્રશ્ન આપે તો બધામાં આવી રીતે અલગ અલગ ગણી લેવાનું બેયનું, અને પછી બે વચ્ચેનો તફાવત આપણે એના ઉપરથી બતાવી દેવાનો. હો, ચલો પછીનો પ્રશ્ન. બાળકો સાચા ખોટા વિધાન અહીંયા કરવાના છે. હો, બધાનું ધ્યાન અહીંયા આવે. કઈ રીતે આમાં સ્ટ્રીક વાપરવાની હોય જુઓ. એક મિશ્રણમાં 1 ગ્રામ મિથેનોલ અને 1 ગ્રામ H2O, તો બંને ઘટકના મોલન સમાન થાય? નો થાય. શું કામ? બેયના આણ્વીય દળ જુદા જુદા છે. ચલો, મિથેનોલનો બાળકો આણ્વીય દળ ગણો. CH4O 12 + 4 + 16 32 થાય. ગણો તો આના મોલ કેટલા થયા? 1/32 થયા. તો પાણીનું દળ તો તમને બધાને ખબર છે 18 થાય. તો આના મોલ કેટલા થયા? 1/18 થયા. તો મોલ જુદા જુદા, તો મોલન્સ પણ જુદા જુદા થયા ને. તો પહેલું વિધાન કેવું થયું? ખોટું. હાલો, પહેલું વિધાન ખોટું થયું એટલે બે ઓપ્શન નીકળી ગયા. જોવો તો, બોલો, સમજાણી વાત? તો આ રીતે બાળકો પ્રશ્ન સોલ્વ કરવાના. બીજું, સંતૃપ્ત દ્રાવણ કોઈ પણ તાપમાને સંતૃપ્ત રહી ન રહે. શું કામ? હું તમને એમ કહું, પ્રેક્ટિકલી પ્રશ્ન છે કે અત્યારે પાણીમાં તમે ખાંડ ઓગાળી, એક સમય એવો આવ્યો કે ખાંડ ઓગળતી નથી, પણ તાપમાન વધારો તો પાછી ખાંડ ઓગળવા મળે ને. તો તાપમાન બદલે એમ દ્રાવ્યતા પણ વધે, તો સંતૃપ્તતા પણ વધે ને. તો સરખી રહેતી નથી. તો બાળકો બીજું વિધાન પણ કેવું થયું? સરખું. ચલો, હવે અહીંયા બીજામાં ટી હતા, તો આપણો જવાબ એ સાચો થઈ ગયો. સમજ પડી? હાલો, બાકીના બે પણ જોઈએ. એસિટિક એસિડનું બેન્ઝીનમાં બનાવેલ ઠાર બિંદુ અવનયન શોધ્યું, તો પ્રાયોગિક આણ્વીય દળ તેના સૈદ્ધાંતિક આણ્વીય દળથી બમણું. સાચું છે. આમે ક્યાં લખાયું હતું? સુયોજન વિયોજનમાં જોવો તો બાળકો આવું લખ્યું હતું. આ 2 મોલ એસિટિક એસિડ લઈએ અને ઈ જો દ્વિઆણ્વિક બની જાય. કેમ ભૂલી ગયા? અહીંયા 2. હાલો, આનું દળ 60, તો આનું દળ 120. તો 60 કરતા 120 શું થયું? બમણું થયું કે ન થયું? તો આ વિધાન કેવું છે? સાચું છે. ટી થઈ ગયું. અને છેલ્લું, 0.1 મોલર સાંદ્રતા બાળકો HCl માં H + Cl - CuSO4 માં Cu + 2 SO4 - 2. તો આમાંય 2 આયન આવ્યા, આમાંય 2 આયન આવ્યા, પણ આમાં આવે 3 આયન. ઠાર બિંદુ ઘટાડાનો ગુણોત્તર બાળકો પેલા બીજા માટે કેવો રહી? સરખો રહ્યો ને, 1-1. અને આના કરતા વધી ગયું 1.5. જો અહીંયા બાળકો 1/5 નથી. હો, અહીંયા 1.5 છે. આમ છે, નકર તો ઓપ્શન 4 થઈ જાય. અને નામ તો 3 જ આપેલા છે. સમજ્યા? આનું 1, આનું 1, ત્યારે આ કેટલું છૂટું પડે? 1.5. કારણ કરતા આના કરતા 1.5 ગણું છે કે નથી? હેડી, એટલા માટે તો આ વિધાન પણ કેવું થઈ ગયું? ટી થઈ ગયું. બતાવી દો આવી રીતે બાજુમાં હિન્ટ. આ પ્રશ્ન જ્યારે સોલ્વ કરતા હોય ત્યારે આવી જરૂરીની અંદર પડશે. આવા વિદ્યાર્થી મિત્રો, આવા આપણે જી નીટમાં આવા પ્રશ્ન પૂછાયો, અલગ અલગ જગ્યાએથી વિધાન લેશે અને આપણને સાચા ખોટા ગોતવાના કહેશે.
ચલો બાળકો રેડી? વાહ, મસ્ત પ્રશ્ન છે. એક વિધાનમાંથી એનો જવાબ ગોતવાનો છે. વધુ ઊંચાઈ રહેતા લોકોના લોહી પેશીઓમાં ઓક્સિજન ઓછી સાંદ્રતા કયા કારણથી છે? ચલો હેનરીના નિયમના ઉપયોગ જોવા લો. હેનરીના નિયમના ઉપયોગમાં આ બાજુ ઓલી વિધાન લખ્યું છે, જો જેમ ઉપર જાઓ એમ વાતાવરણનું દબાણ બોલો નીચું થતું જાય. પેજ નંબર 43 ઉપર આનો જવાબ છે બાળકો, પેજ નંબર 43 ઉપર જો આ પેરેગ્રાફમાં છે. વધુ ઊંચાઈ ઓક્સિજનનું આંશિક ભૂમિ સ્તર કરતા ઓછું થાય એમ પર્વતારોહણ લોહી અને ઉત્તમ ઓક્સિજનની ઓછી સાંદ્રતા તરફ દોરી જાય. ગઈકાલે આ પ્રશ્ન પણ આવ્યો હતો ને, કેટલા ટકા હિલિયમની ભરે? આ પ્રશ્ન પણ અગાઉ આવી ગયો હતો, એ પણ એના ઉપયોગમાંથી હતો. ચલો પછીનો પ્રશ્ન. બાળકો, રાઉલ્ટના નિયમનું સૂત્ર છે, પણ આમાં તમારે આમ સમજવાનું હોય છે. આ પીટી, હવે આ પીટી એટલે ટી શું સમજશો? કોઈને ખબર છે? ટોટલ છે. આ આમ લખવાનું છે. જો આ શું હતું યાદ કરો. પી ટોટલ બરાબર બોલો પી એ પ્લસ, એટલે આ ટી છે ને એ બધામાં શું સમજવાનો છે? ટી બરાબર શું સમજવાનું છે? ટોટલ એટલે કુલ સમજવાનું છે. એ કેપિટલ ટી એટલે તાપમાન નથી હો. હાલો બધા બાળકો પેજ નંબર 44 ઉપર જશે. જો હું તમને બધા નિયમના સૂત્ર બતાવું અહીંયા. હાલો જો આ સૂત્ર તમારું અહીંયા આવી ગયું. બોલો પીએ પ્લસ પીબી જેવું આવી ગયું, P1 પ્લસ P2. તો આ સૂત્ર સાચું છે. હવે આમાંથી ખોટું કયું છે ગોતો. તો તમારી બુકમાં અહીંયા પેલું સૂત્ર આવું આવી ગયું. હાલો પી ટોટલ બરાબર બોલો P1 એટલે PA 0 પ્લસ શું થાય બોલો PB 0 માઇનસ બોલો તો PA 0. તો અહીંયા શું થઈ જાય? X2 એટલે XB. આવું થાય કે ન થાય? થાય ને બાળકો? આવું થવું પડે ને સૂત્ર. જો તો આવું સૂત્ર છે તો ક્યાં અહીંયા રહ્યું? જો P0 એ PB. તો આ સૂત્ર કેવું થઈ ગયું? સાચું થઈ ગયું કે ન થઈ ગયું? આ સાચું પડ્યું ને. હવે એમ જ હાલો પી એ મૂક્યું ત્યાં શું મૂકો? PB મૂકો. તો લખાવો સૂત્ર. હાલો પી ટોટલ બરાબર હાલો અહીંયા બુકમાં 1 ને 2 આપ્યા છે, ત્યાં B મૂકો. PB 0 તો પ્લસ. તો હાલો અહીંયા શું થાય બોલો? A માઇનસ P0 A માઇનસ P0 B. તો અહીંયા બાળકો શું થઈ જાય બોલો? X એ થઈ જાય ને. એવું સૂત્ર છે જો બુકમાં અહીંયા રહ્યું. તો આ સાચું છે. તો હવે પેલામાં સૂત્ર ખોટું કયું? તો આ સૂત્ર શું થશે? ખોટું થશે. કારણ કે જો અહીંયા A મૂકો ને, તમે A મૂકો તો પ્લસ અહીંયા XB, અહીંયા B માઇનસ A આવવું પડે. અહીંયા શું છે? A માઇનસ B છે. પછીનો પ્રશ્ન. જ્યારે અતિ અલ્પ જથ્થામાં બાળકો બહુ જ ઓછી સાંદ્રતા હોય ત્યારે કયો એકમ વપરાય? પાર્ટ્સ પર મિલિયન. જે નાનો એકમ છે. હા હવે ભવિષ્યમાં આનાથી પણ નાના એકમ પાર્ટ્સ પર બિલિયન અને પાર્ટ્સ પર ટ્રિલિયન આવશે, પણ અત્યારે આપણી બુકમાં નાનું શું છે? પાર્ટ્સ પર મિલિયન છે. તો બાળકો અહીંયા સુધીના
આપણી બુકમાં ચેપ્ટર નંબર દ્રાવણોના પ્રશ્નો હતા, એટલે જૂની બુક પ્રમાણે 2 અને નવી બુક પ્રમાણે 1 થઈ ગયા. હવે જે શરૂઆત થશે એના પછીનો બાળકો વિદ્યુત રસાયણની શરૂઆત થશે. ચલો આવડી જશે પ્રશ્નો. ચલો 1 by 1 આપણે એના પણ પ્રશ્નો સોલ્વ કરતા જઈએ. પહેલો પ્રશ્ન ગાણિતીય પ્રશ્ન છે. સિલ્વર એટલે Ag અને કોપર એટલે Cu ના અણુભાર 108 અને 64 છે. તો જો સિલ્વર અને કોપર વોલ્ટમીટરને શ્રેણીમાં જોડો, જો તમને સિલ્વર કેટલું મળે 10.8, ત્યારે બાળકો કોપર તમને કેટલું મળે? ગાણિતીય પ્રશ્ન. ચલો હાલો, સિલ્વર કેવું હોય બોલો તો? Ag પ્લસ 1 ઇલેક્ટ્રોને શું મળી જાય? Ag. બાળકો બોલો ને, 1 ફેરાડે 1 મોલ, એટલે આવો મતલબ થયો. 1 ફેરાડે 108 ગ્રામ, પણ મને 108 નથી મળતું, મને તો મળે છે 10.8. તો 10.8 એ કેટલા? તો ચલો 108 ના 10.1 થયા, તો 1 ના કેટલા થઈ જાય? હાલો, આમાં કેટલા ફેરાડે મેં પસાર કર્યા? 0.1. હવે વિચારો તો બે શ્રેણીમાં જોડાય તો જેટલું Ag માંથી જાય એટલું જ કોપરમાં પ્રવાહ જાય. તો હાલો, પણ કોપરનો વીજભાર બધાને આવડે છે ને? 2 હોય. તો બોલો, 2 ફેરાડે 1 મોલ, 1 મોલ એટલે કેટલા ગ્રામ મૂકું? 64 ગ્રામ. પણ મારી પાસે તો છે 0.1 ફેરાડે કેટલા? હાલો, 0.1 એને ગુણ્યા 64 ભાગ્યા 2 કરો બાળકો, 3.2 ગ્રામ આવશે. એક તો 64 ગુણ્યા 0.1 એટલે 6.4 ભાગ્યા 2. કેટલા ગ્રામની જરૂર પડે? એટલે કે ઉત્પન્ન થાય 3.2 ઉત્પન્ન થશે. ઘણાની ભૂલ શું થાય ખબર? તો તમે જો આ 2 ફેરાડે ધ્યાનમાં ન લ્યો તો તમારો જવાબ કેટલો આવશે? 6.4. ખોટું પડશે ને? લખી નાખો. ચલો, આવા પ્રશ્નો આપણને MCQ ની અંદર પૂછશે હો બાળકો. ચલો પછીનો પ્રશ્ન. બાળકો, EMF શ્રેણી ઉપરથી છે, નીચેનામાંથી કઈ ધાતુ તેના ક્ષારના જલીય દ્રાવણમાં વિદ્યુત વિભાજન કરી મેળવી શકાતી નથી? કઈ નથી મળતી? મેગ્નેશિયમ. બાળકો, ચાંદી, કોપર, ક્રોમિયમ, એલ્યુમિનિયમ, સોડિયમ આ તો સરળતાથી મળી જાય છે, પણ મેગ્નેશિયમ છે ને એનો EMF મૂલ્ય બહુ નીચું છે, માટે આ સરળતાથી છૂટી પડતી નથી. જો આને તમે EMF શ્રેણીમાં જોશો ને તો આ ક્રમમાં આવશે. સૌથી નીચે મેગ્નેશિયમ આવે, પછી ક્રોમિયમ, પછી હવે 0 થી ઉપર જાવ એમ પ્લસમાં બાળકો કોપર અને Ag આમ થશે. તો 4 માંથી કોણ ન મળે? કોણ નહીં મળે? મેગ્નેશિયમ સરળતાથી છૂટું પડતું નથી.
પછીનો પ્રશ્ન, નિષ્ક્રિય ઇલેક્ટ્રોડનો ઉપયોગ કરી સોડિયમ સલ્ફેટના દ્રાવણનું વિદ્યુત વિભાજન થાય તો કેથોડ અને એનોડ પર અનુક્રમે કઈ નીપજ મળે? પણ બાળકો અહીંયા સોડિયમ સલ્ફેટ લખ્યું છે એટલે હું લખીશ સોડિયમ સલ્ફેટનું મંદ જલીય દ્રાવણ હોય. જોજો શું હોય? બહુ જ મંદ જલીય દ્રાવણ હોય ને ત્યારે Na2SO4 નું કાંઈ નહીં થાય. યાદ છે ને, મંદ જલીય દ્રાવણમાં વિદ્યુત વિભાજન ખાલી કોનું થાય? બોલો, પાણીનું થતું હતું. યાદ આવે છે ને, આપણે 3 ટૂંક નોંધ હતી NaCl વાળી. જો મંદ જલીય દ્રાવણ હોય તો વિદ્યુત વિભાજન એ H2O નું જ થાય છે. અને H2O માં કયો તો મને તો કે બાળકો અહીંયા એનોડ ઉપર દાન કરે ને કેથોડ ઉપર સ્વીકારે તો કે પેલા એનોડ ઉપર H2 મળશે, દાન કરે અહીંયા એનોડ ઉપર O2 અને કેથોડ ઉપર સ્વીકારે કોણ? H+ માંથી H2. પણ અહીંયા પેલું કેથોડ અને એનોડ છે એટલે શું આવશે? H2 અને O2. પણ કેવું દ્રાવણ હોય તો? જલીય અને સાવ મંદ હોય ત્યારે. જો અહીંયા હું એટલા માટે આ જલીય અને મંદ મારે લખવું પડ્યું કારણ કે O2 તો કોઈ દી બોલો આવે નહીં અને અહીંયા કેથોડ ઉપર તો O2 મળે નહીં તો ઓપ્શન કયો રહ્યો બાકી? એ જો, તો એટલા માટે આમ લખવું પડે છે. આમ દ્રાવણ કેવું રાખવું પડશે? અતિ મંદ હોવું જોઈએ. લખી નાખો આવી રીતે. પછીનો પ્રશ્ન, વિદ્યુત રાસાયણિક કોષની એક કોષ પ્રક્રિયામાં બાળકો Cu+2 ને C1 કીધું, ઝીંક Zn+2 C2. હવે કોપર અને ઝીંક નું મૂલ્ય તો કેટલા થઈ જાય? 1 1. તો તાપમાને મુક્ત ઉર્જા ફેરફાર ΔG. બાળકો ΔG માટે આપણે સૂત્ર લખીએ, ΔG0 - RT ln K. હવે K બરાબર શું હોય? નિપજના છેદમાં પ્રક્રિયક અથવા તો એનોડના છેદમાં કેથોડ. તો અહીંયા જુઓ, આમાં તો એક એકની સાંદ્રતા તો ન જ આવે, સરવાળો ન થાય તો આ ઓપ્શન થાય. પણ અહીંયા મારા કહેવાથી એવું છે, નિપજ ભાગ્યા પ્રક્રિયક આવે ને, નિપજ ભાગ્યા અથવા તો એનોડના છેદમાં. તો બાળકો આમાં એનોડ ઝીંક છે અને કેથોડ કોપર છે તો શું આવવું પડે? C2 ભાગ્યા C1 થવું જોઈએ ને. પણ અહીંયા હા એવું કરીએ કે ભાઈ માઇનસ માઇનસ છેલ્લે પ્લસ કરીએ. રેડી? તો આ પ્લસ કરવા હોય તો નીચે હોય એ ક્યાં આવતું રહે? ઉપર. ઉપર હોઈએ નીચે. તો આ ઓપ્શન બાળકો બની શકે. સમજાણું? માઇનસ માઇનસ છેલ્લે ગિબ્સ ઉર્જાના કેવા કરી નાખીએ? પ્લસ. કારણ કે આગળ માઇનસ છે ને એટલે એને શું કરી નાખવાનું? ઉલટાવી નાખવાનું. એટલે આવું થાય. અને જો તમે આમ સાદું રૂપ આપો, હેડી, આ ln k ની જગ્યાએ મૂકો -RT ln બરોબર C1 ભાગ્યા C2. રેડી? હવે જો આને સાદું રૂપ આપો તો ચલો -RT બાળકો આને લખો તો
ln c1 માઇનસ ln બોલો ને c2 થાય. હવે આ માઇનસ કાઢી નાખો. હાલો તો અહીંયા થયું બોલો આરટી. તો બાળકો c1 કેવું થાય? માઇનસ. c2 કેવું થાય? પ્લસ. c1 માઇનસ થાય અને c2 કેવું થઈ જાય? પ્લસ. તો પાછું આની આગળ માઇનસ રાખવું પડે. તો છેલ્લે તો જવાબ તો આમ જ ઉલટો થવો પડે ને, એટલા માટે થઈને. ચાલો પછી ગોઠવવાના છે ઈએમએફ શ્રેણીમાંથી 25 સેલ્સિયસ તાપમાને લિથિયમ પ્લસ માંથી લિથિયમ. બાળકો બધા આપ્યા એ ક્યાં પોટેન્શિયલ છે? રિડક્શન પોટેન્શિયલ આપ્યા છે. ચાલો લિથિયમ પ્લસ માંથી લિથિયમ કેટલું? -3.05. Ba+2 માંથી Ba -2.90. સોડિયમ પ્લસ માંથી સોડિયમ -2.71. Mg+2 માંથી Mg બોલો -2.37. તો નીચેનાને બાળકો પ્રબળ ઓક્સિડેશન કરતાના ક્રમમાં ગોઠવો. રેડી? તો હવે તમારી બુકમાં ઈએમએફ શ્રેણીમાં બાળકો પેજ નંબર જૂની બુકમાં 71 ઉપર જાવ તો હાલો આ બધા રિડક્શન પોટેન્શિયલ આપ્યા છે. રેડી? તો બાળકો રિડક્શન પોટેન્શિયલ સૌથી વધુ સારો કોનો? બોલો માઇનસ થાય ને. તો રિડક્શન કરતામાં સૌથી વધુ આ પ્રબળ થયું. તો ઓક્સિડેશન કરતા એના કરતા ઊંધું થાય કે ન થાય? થાય ને. તો જુઓ હું અહીંયા પેલા તમને રિડક્શન કરતા ગોઠવી દઉં ને બાળકો. રિડક્શન કરતામાં ગોઠવો જેનું મૂલ્ય ઓછું. બોલો જેનું મૂલ્ય ઓછું તેમ બોલો ને રિડક્શન કરતાની પ્રબળતા કેવી થશે? વધારે. તો બાળકો રિડક્શન કરતામાં સૌથી વધારે સારું કોણ થાય? બોલો લિથિયમ +1 થયું રિડક્શન કરતામાં. જોજો હાલો એના પછી કોણ આવે? બોલો -2.90. Ba+2 પછી કોણ આવે? બોલો -2.71 એટલે સોડિયમ પ્લસ અને છેલ્લે આવશે બોલો Mg+2. આ કયો ક્રમ થયો? રિડક્શન કરતા. હવે પૂછવો છે ઓક્સિડેશન કરતા. તો વિદ્યાર્થી મિત્રો ઓક્સિડેશન કરતા આના કરતા પૂરેપૂરું બોલો શું થઈ જાય? થઈ જાય. તો આપણને ઓક્સિડેશન કરતાની અંદર આપણને અહીંયા ક્રમ પૂછ્યો છે. રિડક્શન કરતામાં બાળકો આપણે ન કર્યું? એક જ મિનિટ ઈએમએફ શ્રેણીમાં મૂલ્ય જુઓ. રિડક્શન કરતામાં તો લિથિયમ આવ્યું સૌથી, પછી બોલો લિથિયમ સૌથી ઋણ, પછી -2.90. ઓકે સોડિયમ મેગ્નેશિયમ થયા. તો હવે ઓક્સિડેશન કરતામાં જો આ મૂલ્ય તમારી પાસે અહીંયા આવી ગયા. જો લિથિયમ સોડિયમ બેરિયમ નથી અને પછી મેગ્નેશિયમ. તો કોણ આવે? બોલો કોણ આવે? બોલો ને Mg+2 થવું જોઈએ ને. કરી નાખો, બતાવી દો. તો આ ક્રમ છે એને પૂરેપૂરો શું કરી નાખો? બોલો ને ઉલટાવી નાખો. એક જ મિનિટ. ચાલો અહીંયા થશે કરતા Ba+2 એના કરતા Mg+2 આપણો જવાબ ઓક્સિડેશન કરતાની અંદર. બાળકો ખ્યાલ આવી ગયો? આપ્યા છે રિડક્શન કરતાને ગોઠવી દીધા, મૂલ્ય ઓછું એમ રિડક્શન કરતાની પ્રબળતા વધારે, ઓક્સિડેશનમાં કરતા ઊંધું કરી દેવાનું. હાલો બેઠો પ્રશ્ન છે, કોને આનો જવાબ ખબર છે? મેં ઘાત યાદ રાખવાની કીધી હતી. વેરી ગુડ. 10⁻37 ઘાત. પણ આપણને આ કયો કોષ આપ્યો છે? ડેનિયલ કોષ. બાળકો એનો વોલ્ટેજ કેટલો છે? 1.1. ચલો આપણે ગણી લઈએ. આ પ્રશ્ન થિયરીમાં પણ પરીક્ષામાં પૂછાય છે.
ડેનિયલ કોષ માટે n બરાબર ઇલેક્ટ્રોનનો ફેરફાર કેટલો થશે 2 અને E0 સેલ બરાબર કેટલા આપ્યા 1.1 ચલો મૂકી દો કિંમત E0 સેલ બરાબર 0.0591 છેદમાં n બાળકો log k આપણે સંતુલન અચળાંક k ગણવાનો છે E0 છે એટલે 1.1 0.0591 છેદમાં 2 log k ચલો log k ને બાળકો સૂત્રના કરતા બનાવો 1.1 ગુણ્યા 2 છેદમાં 0.0591 હાલો ભાગાકાર કરો તો log k બરાબર 37.200 ને બાળકો તો k બરાબર આ બાજુથી log કાઢું તો પેલી બાજુ એન્ટીલોગ 37.288 બાળકો 37 સીધા ક્યાં આવી જાય ઘાતમાં એન્ટીલોગ છે ને તો આ થઈ ગયું 10 ની 37 ઘાત 28 નું 8 માં એન્ટીલોગ જુઓ 1941 જેવું આવતું હતું એટલે નિયર અબાઉટ કેટલા મૂકી દે છે 2 ગુણ્યા 10 ની 37 પણ અહીંયા તો ખાલી આપણે ઘાત જ લાવવાની હતી આવે છે 1941 એટલે પાછળ હજી આગળ જશો એટલે ડિફરન્સ આવતો જશે પણ એ નિયર અબાઉટ આપણે 2 ગુણ્યા 10 ની 37 ઘાત મળશે બાળકો થિયરીમાં પણ આ પ્રશ્ન પૂછાય એવો છે નીચેના પૈકી કયો પદાર્થ કેબીઆર દ્રાવણમાંથી બ્રોમીન બાળકો મુક્ત કરે તો અહીંયા યાદ રાખવાનું કે પ્લસ બીઆર માઇનસ બાળકો બીઆર કાઢવો છે તો પોટેશિયમ ને બીઆર કરતા વધુ વિદ્યુત ઋણતા વાળું કંઈક મળવું જોઈએ તો વિદ્યુત ઋણતાનો ક્રમ બોલો ને ફ્લોરિન ક્લોરિન બ્રોમિન અને આયોડિન બાજુ જાવે એમ વિદ્યુત ઋણતા ઘટે વિદ્યુત ઋણતા ઘટે તો બ્રોમિન કોની હારે વધાય તો બીઆર છૂટું કરે બોલો તો ક્લોરિન હારે તો સીએલ નાખો એટલે બીઆર વહી જશે બીઆર અને સીએલ ત્યાં આવી જશે પછી એક દ્રાવણ માટે પ્રતિ લિટરમાં હાલો એક કોપર નાઇટ્રેટ સિલ્વર નાઇટ્રેટ મર્ક્યુરી નાઇટ્રેટ અને મેગ્નેશિયમ નાઇટ્રેટ ના બધાના 1 મોલ છે નિષ્ક્રિય વિદ્યુત રૂપનો ઉપયોગ કરી વિદ્યુત વિભાજ્યમાં પ્રમાણિત વિદ્યુત રિડક્શન પોટેન્શિયલના વોલ્ટ આપ્યા છે અહીંયા બધાયના મૂલ્ય આપ્યા છે બોલો 0.8 બાળકો મર્ક્યુરીના 0.79 કોપર 0.34 અને Mg -2.37 કેથોડ પર ધાતુ જમા થવાનો ક્રમ ગોતો બાળકો આમાંથી સારામાં સારું દાતા કોણ બોલો તો મેગ્નેશિયમ દાન કરે ને આ બધા સ્વીકારે તો સૌથી પહેલા કોણ સ્વીકારે Ag તો Ag પ્લસ માંથી શું બની જાય Ag બને તો સૌથી પહેલી 4 માંથી કઈ ધાતુ છૂટી પડે બોલો કઈ પડે Ag પડે બીજા નંબર ઉપર 80 પછી કોણ આવશે 79 કોણ છૂટું પડે બોલો મર્ક્યુરી હાલો Hg મર્ક્યુરી પછી બાળકો કોણ આવશે બોલો કોપર અને સૌથી છેલ્લે કોણ છૂટું પડે Mg પણ જો અહીંયા બે વસ્તુ છે આપણે એમ કીધું છે કેથોડ પર કઈ ધાતુ જમા થાય તો સૌથી પહેલા પછી અને પછી કોપર રેડી હવે અહીંયા એવું એકેય નથી કે જે Mg ને આપે છે કે આના પછીનું દ્રાવણ નથી તો અહીંયા બે ઓપ્શનની પ્રાયોરિટી રહી એવી છે જો ક્રમ તો આ સાચો છે Ag મર્ક્યુરી ને કોપર છે પણ Mg શું કામ નો છૂટું પડ્યું કોઈ એને આપવા વાળું હવે નથી પણ પાછું એવું સમજીએ કે ભાઈ ચારેયને ક્રમમાં ગોઠવો તો અહીં હવે જોવો તો
કે ભાઈ હાલો ભલે આપણે એવું સમજી લઈએ કે ચારે આપવા વાળું નથી, પણ છૂટું પડે તો ખરા ને, છેલ્લે પડે પણ પડે તો ખરા. તો જો આને છૂટું પાડવું હોય તો બાળકો આ ઓપ્શન રહે, ને આને ન ગણો તો આ ઓપ્શન રહે. આ તો બે નહીં જ આવે, આ તો બે નહીં આવે. તો બાળકો આજના ક્લાસની અંદર અહીંયા સુધીના પ્રશ્નો રાખીએ. અને ખૂબ જ સારી રીતે બાળકો પેલા દ્રાવણ ચેપ્ટરના એક એક પ્રશ્નો આપણે ડિટેલમાં ભણ્યા. આવી જ રીતે આગળના ક્લાસની અંદર વિદ્યુત રસાયણ અને એક એક ચેપ્ટરના પ્રશ્નો આપણને સમય મળશે ત્યારે ફરી પાછા આગળ ઉપર આપણે જોતા જશું.